વધતી ઠંડીથી ધ્રુજ્યું છે ગુજરાત। ઠંડા પવનોથી થથરી ગયા છે ગુજરાતીઓ। નલિયામાં 8 ડિગ્રી નોંધાયું છે તાપમાન। રાજકોટમાં 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું। પાટણના રાધનપુરમાં 9.4 ડિગ્રી તાપમાન નોંધાયું। પાટણમાં 10.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। નર્મદામાં 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું। મહીસાગરના લુણાવાડામાં 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું તો મહેસાણાના જગુદણમાં 11.3 ડિગ્રી તાપમાન નોંધાયું। દાહોદમાં 11.5 ડિગ્રી, અંબાજી મંદિર ખાતે 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હાડ થીજવતી ઠંડીમાં ઠૂઠવાયા છે ગુજરાતીઓ। ગુજરાતના તાપમાનમાં જબરદસ્ત ફેરફાર જોવા મળી રહ્યું છે। મહીસાગરના લુણાવાડામાં 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। જગુદણમાં 11.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। દાહોદમાં 11.5 ડિગ્રી નોંધાયું છે। તો આ તરફ રાજકોટમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અંબાજી મંદિર ખાતે 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજકોટમાં કોલ્ડવેવની અસર જોવા મળી રહી છે। વહેલી સવારથી જ ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો હતો તો સાથે જ વાતાવરણમાં ધુમ્મસ પણ જોવા મળ્યું, જેના કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થતો જોવા મળ્યો હતો। રાજકોટમાં કોલ્ડવેવની અસર જોવા મળી રહી છે। સૌરાષ્ટ્ર આખું આ ઠંડીમાં ઠૂઠવાયું છે। ભગત પર તેમના ભાઈ નીતિન ચાવડાએ વ્યાભિચાર સહિતના ગંભીર આરોપ મૂક્યા તો વિજય ભગતે આ આક્ષેપો અંગે જવાબ આપતા કહ્યું, એના તમામ આરોપો ખોટા છે અને તે સમાજને ગેરમાર્ગે દોરે છે। તો આ વિવાદમાં હવે મેંદરડાના ખાખી મઢીના મહંત સુખરામદાસ બાપુનું આગમન થયું। તેમણે વિજય બાપુના સમર્થનમાં પ્રતિક્રિયા આપી। નિવેદનમાં ઘણા લોકોને માર્યા છે, એનું આપણે વિસ્તૃત એનું વર્ણન કર્યું છે। એ અપેક્ષા છે કે એના બધા ગોરખધંધા બંધ કરી દે, ભાગધમકા પણ બંધ કરી દે। એની દુઃખ તિરક મારી પાસે ઘણી બધી છે। એના જે કૌભાંડો મારી ભેગો 14 વર્ષ રહ્યો છે માણા, મેં એને જ ભણાવ્યો છે। એ જગતના પડ ઉપર ખોટું બોલે છે। મારા ફાધરે એને 1 રૂપિયો નથી આપ્યો। હું નોકરી કરતો તો મેં જ એને ભણાવેલો છે। મેં એની પાસે પૈસા માંગ્યા હતા, ભાઈ તું મેં તને ભણાવ્યો છે, તું મને પૈસા આપી દે। એવો કોઈ ભ્રષ્ટાચાર અમારી પાસે કોઈ એવો ઉદ્યોગ નથી મલ્ટીપ્લેક્સ કે અમે એના ઉપર અમે ચાલી। આકાશી રોજી ઉપર અમારી સંસ્થા ચાલે, શ્રદ્ધા ઉપર અને સમર્પણથી। અહીંયા કરોડો રૂપિયા કેવી રીતે હોય? ક્યાંથી કરોડો રૂપિયા આવે છે? કરોડો રૂપિયા એમને કોઈ આપી દે? અત્યારે ગવર્મેન્ટના એટલા રૂલ્સ રેગ્યુલેશન ચાલે છે, એમાંથી કેવી રીતે 10-10 રૂપિયાથી અમારી આ સંસ્થાની આજીવિકા આવે છે, આ રોજીરોટી। એના જે આક્ષેપો છે એ એકદમ બ્રીફિંગવાળા છે, દબાવી દેવાના છે, વર્ચસ્વ ઊભું કરવા માટેના છે। પોતાની વાત સમાજમાં ખોટી બિહેવિયર કરી અને સમાજને ગેરમાર્ગે દોરવાની વાત છે। આપ મીડિયાના માધ્યમથી આપને ખબર છે, આ વર્ષોથી આવો છે અહીં, એવો અમારો શું ઉદ્યોગ છે અહીં કે અમે એવી હું ફેસિલિટી વાળું જીવન જીવીશ। એના અંદર પણ એનો પણ કોઈક માર્ગદર્શક હશે। એ વ્યક્તિ આજે આવો દાવો કરે છે મીડિયાને કે ગવર્મેન્ટને કે કંઈ પણ બાબત ઉપર લઈને, એ પાયા વિહોણા આક્ષેપો છે, એકદમ પ્રલોભન અને એને કાંઈક લાલચ છે, કંઈ પણ એ સમય જતા અમે આપશું। એવા સત્તાધારને જે લોકો બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે ને, એ લોકોને અમે વિનંતી કરીએ છીએ કે તમે આસ્થાને સાથે ચેડા ના કરો। સત્તાધાર એકદમ બરોબર ચાલી રહ્યું છે અને સત્તાધારની અંદર જે મહંત છે પરમ પૂજ્ય શ્રી વિજય બાપુ સત્તાધારના સંચાલન ખૂબ સારી રીતે। ટ્રાફિકનો નિયમ કરતી પોલીસ જ વાહનો રોડ ઉપર મૂકીને નિયમને ભંગ કરતી જોવા મળી છે। પોલીસે ડિટેન કરેલા વાહનોના પોલીસ સ્ટેશનની બહાર જ ખડકલો કરી દેવામાં આવ્યો। સયાજીગંજ, ફતેગંજ અને છાણી પોલીસ સ્ટેશનની બહાર વાહનોનો જમાવડો જોવા મળ્યો। પોલીસ સ્ટેશનની બહાર ખડકેલા વાહનો અન્ય વાહન ચાલકો માટે અડચણરૂપ બની રહ્યા છે। સયાજીગંજ પોલીસ સ્ટેશનની સામે જ રોડને નડતરરૂપ વાહનોનો ખડકલો જોવા મળ્યો અને જેના કારણે ટ્રાફિકથી ધમધમતા રોડ પર વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। સરકાર ગુનામાં પકડાયેલા વાહનો મૂકવા માટે અલગ જગ્યા ફાળવે તેવી નાગરિકો અપીલ કરી રહ્યા છે। કોઈ બી વાહન મૂકવાની જગા હોય છે એ ત્યાં વાહન મુકાય એના, અને રોડ પર ના મુકાય। પબ્લિક અવર જવર વધારે હોય છે, ટ્રાફિક જામ થાય છે, પબ્લિકને આવવા જવાનું તકલીફ થાય છે। શું કરવું? પબ્લિક શું કરે બિચારી? ખરેખર આવી જ્યારે કોઈ પણ ગાડી ગુનાહિત ગાડીઓ હોય ને જે ડિટેન થતી હોય તો આ લોકોને વૈકલ્પિક જગા આપીને એમની વ્યવસ્થા કરવી જોઈએ। અત્યારે તમે જો કે જે પ્રમાણે ગાડીઓ બધી મેઇન રોડ પર પડી છે, ઘણા બધા લોકોને આવતા જતા અડચણરૂપ થાય છે। અને ખરેખર તંત્રને તો એક વાત કરી કે અત્યારે તમે દબાણની પાછળ લોકોના લારી ગલ્લા પણ ઉઠાઈ રહ્યા છો, તો આ તો ખૂબ ગંભીર વિષય છે। અને આ મેન મુખ્ય માર્ગ હોવાથી અહીંયા લોકોને ઘણી બધી ગાડીઓ અડચણરૂપ થઈ રહી છે, તો આનું વહેલી તકે નિવારણ આવે એ જ હું પોલીસ પાસે તો માંગતો કરીશ। વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો સમાન સાબિત થઈ રહી છે, ત્યારે ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રસ્તા પરથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે।
તો શહેર ટ્રાફિક પોલીસની વાત કરીએ તો શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જે રસ્તા પર આડેધડ પાર્ક થતા વાહનો છે તેમના ચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે, પરંતુ આજ વડોદરા શહેર પોલીસ જે છે તે રસ્તા પર આ રીતે દબાણો જે છે તે કરી રહી છે। આ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે સયાજીગંજ વિસ્તારના દ્રશ્યો છે અને અહીંયા જોઈ શકાય છે કે પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલા જે વાહનો છે તે રસ્તા પર ખડકી દેવામાં આવ્યા છે। પોલીસ દ્વારા જે વાહનો પાર્ક કર્યા છે તેમના દ્વારા અડધો રસ્તો જે છે તે રોકી લેવામાં આવ્યો છે અને સામે પણ જોઈ શકાય છે કે આ સયાજીગંજ પોલીસ સ્ટેશન છે અને પોલીસ સ્ટેશનની બહાર રસ્તા પર જ જે પોલીસની વેન હોય છે અને પોલીસ કર્મચારીઓના વાહનો છે તે પાર્ક કરવામાં આવતા હોય છે। પોલીસ સ્ટેશનમાં પાર્કિંગની વ્યવસ્થા છે, ત્યાં ટુ વ્હીલર પાર્ક જે છે તે કર્મચારીઓ કરતા નથી અને રસ્તા પર જે વાહન પાર્ક છે તે કરી દેતા હોય છે। એટલે ટૂંકમાં કહીએ તો જે સામાન્ય નાગરિક આ રીતે પોતાનું વાહન પાર્ક કરે તો ક્રેન આવે છે અને વાહનો ઉઠાવી જાય છે, પરંતુ જે ક્રેનના ચાલકો છે તેમાં ફરજ બજાવતા કર્મચારીઓ છે તેમની પોલીસના વાહનો ઉઠાવવાની હિંમત જે છે તે ચાલતી નથી। અને બીજી વાત કરીએ તો જ્યારે દબાણોની વાત હતી ત્યારે આજ શહેર પોલીસે રસ્તા પર પાર્ક કરેલા આ પ્રકારના જે વાહનો છે તે મોટી માત્રામાં ડિટેન કર્યા હતા, પરંતુ સયાજીગંજ પોલીસ સ્ટેશન બહાર, ફતેગંજ પોલીસ સ્ટેશન બહાર, છાણી પોલીસ સ્ટેશનની બહાર એટલે કે આ રીતે જુદા જુદા પોલીસ સ્ટેશનોની બહાર જે વાહનો ગેરકાયદેસર રીતે પાર્ક કરવામાં આવે છે તેની સામે કોઈ પણ જાતની કાર્યવાહી જે છે તે કરવામાં નથી આવી રહી। એના કારણે વડોદરા શહેરના જે સત્તાધીશો છે, પોલીસ તંત્ર છે તેની સામે ચોક્કસથી સવાલ ઉઠી રહ્યા છે। નાગરિકો હવે તો પૂછી રહ્યા છે કે શું કાયદા માત્ર નાગરિકો માટે જ છે? આ કાયદા સરકારી બાબુઓને લાગુ પડતા નથી? એટલે આજે વડોદરા શહેર છે તેના સત્તાધીશો છે, પોલીસ અધિકારીઓ છે તેમની બેવડી નીતિ જે છે તે અહીંયા છતી થઈ રહી છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। જૂનાગઢમાં અંબાજી ભવનાથ મંદિરની ગાદીનો વિવાદ હજી પણ થમ્યો નથી અને ત્યાં આપાગીગીની જગ્યા સત્તાધારનો વિવાદ છે તે સામે આવ્યો છે। સત્તાધારની જગ્યાના મહંત વિજય બાબુ પર તેના સગા ભાઈ નીતિન ચાવડાએ વ્યભિચાર અને ગંભીર આરોપ લગાવ્યા છે। ત્યારે મહંત વિજય બાપુએ તમામ આરોપોને ફગાવ્યા છે અને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તમામ આરોપો પાયાવિહોણા છે। અમે સનાતન ધર્મના ખુલ્લા મેદાનમાં સેવા કરીએ છીએ, અમારો કોઈ ઉદ્યોગ ધંધો નથી, અમારી કોઈ એવી નીતિ કે વ્યવસ્થા નથી। અમારી સંસ્થા 250 વર્ષની છે અને જે પૂર્વાશ્રમના સંબંધોને લઈ આજે એ જ પ્રલોભનથી લઈ પોતાનું વર્ચસ્વ ઊભું કરવા માટે અથવા તો કોઈના વિચારોમાં તે આવી વાતો કરે છે અને તેને કંઈક પીડા હશે તે સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે। એવો કોઈ ભ્રષ્ટાચાર અમારી પાસે કોઈ એવો ઉદ્યોગ નથી મલ્ટીપ્લેક્સ કે અમે એના ઉપર અમે ચાલી। આકાશી રોજી ઉપર અમારી સંસ્થા ચાલે, શ્રદ્ધા ઉપર અને સમર્પણથી। અહીંયા કરોડો રૂપિયા કેવી રીતે હોય? ક્યાંથી કરોડો રૂપિયા આવે છે? કરોડો રૂપિયા એમને કોઈ આપી દે? અત્યારે ગવર્મેન્ટના એટલા રૂલ્સ રેગ્યુલેશન ચાલે છે, એમાંથી કેવી રીતે 10-10 રૂપિયાથી અમારી આ સંસ્થાની આજીવિકા આવે છે, આ રોજીરોટી ઉપર? એના જે આક્ષેપો છે એ એકદમ બ્રીફિંગ વાળા છે, દબાવી દેવાના છે, વર્ચસ્વ ઉભું કરવા માટેના છે, પોતાની વાત સમાજમાં ખોટી બિહેવિયર કરી અને સમાજને ગેરમાર્ગે દોરવાની વાત છે। આપ મીડિયાના માધ્યમથી આપને ખબર છે, આ વર્ષોથી આવો છે અહીંયા, એવો અમારો શું ઉદ્યોગ છે અહીંયા કે અમે એવી હું ફેસિલિટી વાળું જીવન જીવીશ? એના અંદર પણ એનો પણ કોઈ માર્ગદર્શક હશે। એ વ્યક્તિ આજે આવો દાવો કરે છે મીડિયાને કે ગવર્મેન્ટને કે કઈ પણ બાબત ઉપર લઈને, એ પાયાવિહોણા આક્ષેપો છે, એકદમ પ્રલોભન અને એને કાંઈક લાલચ છે, કઈ પણ એ સમય જતા અમે આપશું। જૂનાગઢના પૌરાણિક ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરના રસ્તે એક ગેટના નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવી। વર્ષ 2017માં ગેટ બનાવવા કામ શરૂ કરવામાં આવ્યું, પરંતુ આટલા વર્ષો વીત્યા છતાં ગેટની કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી, જેને લઈને હવે ગેટ બનાવવાની કામગીરી મનપાએ પોતાને હસ્તક લીધી છે અને ગેટ પાછળ અંદાજિત 40 લાખનો ખર્ચ કરવામાં આવશે। ગેટની કામગીરી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવી હતી, પરંતુ કોન્ટ્રાક્ટરે હજી સુધી કામગીરી પૂર્ણ કરી નથી અને જેને લઈને કોન્ટ્રાક્ટર સાથે સંવાદ કરી ટૂંક સમયમાં ગેટ બનાવવાનું કામ પૂર્ણ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે। અહીંયા ઇન્દ્રેશ્વર મહાદેવના નામનો એક ગેટ બનાવવામાં આવવાનો હતો, પણ એનું કામ હજી પૂર્ણ થયું નથી। અત્યારે 70% જેટલું કામ પૂરું થયું છે અને બાકીનું 20% જેટલું કામ બાકી છે, જેની ખર્ચો અત્યારે 39 લાખ રૂપિયા જેવો હતો, પણ હજી પૂરું નથી થયું। કામ જે છે આ પૂર્ણ નહીં થતા કોર્પોરેશન દ્વારા આ કામને પોતાના બજેટમાં સમાવેશ કરવામાં આવ્યું છે અને પોતાના બજેટમાં આ કામ માટે લગભગ 40 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। અમારા દ્વારા કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટરને વારંવાર સંપર્ક પણ કરવામાં આવે છે અને એને સમજૂત કરવામાં આવે છે કે જે રિમેનિંગ વર્ક જે છે 10% આ લગભગ પૂરો થઈ જાય તો જે તે સમયના પ્રવર્તમાન જે રેટ અને ટેન્ડરની શરતો મુજબ જે છે આનું પેમેન્ટ કરી શકાય।
વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને મોટી રાહત મળી છે. સાંસદ સામે થયેલી પિટિશન હાઈકોર્ટે રદ કરી છે. પ્રતિસ્પર્ધી ઉમેદવારે પિટિશન દાખલ કરી હતી. પ્રતિસ્પર્ધી ઉમેદવારે ધી રિપ્રેઝન્ટેશન ઓફ ધી પીપલ એક્ટ મહંત વિજય ભગત સામે વ્યાભિચારના આક્ષેપો કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. નીતિન ચાવડાના ઘરે વિસાવદર પોલીસ પહોંચી હોવાના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભાવનગરથી સમાચાર. સત્તાધારના મહંત સામે મોટા આક્ષેપને લઈને વિગતો આવી રહી છે. મહંત વિજય ભગતના મોટા ભાઈએ આક્ષેપો કર્યા હોવાની માહિતી સામે આવી રહી છે. ભાવનગરથી આ ઘટનાના દ્રશ્યો. સત્તાધારના મહંત સામે મોટા આક્ષેપને લઈને સમાચાર. મહંત વિજય ભગતના મોટા ભાઈએ આક્ષેપો કર્યા હોવાની માહિતી સામે આવી છે. મહંત વિજય ભગત સામે વ્યાભિચારના આક્ષેપો કર્યા હોવાની વિગતો સામે આવી રહી છે. વિસાવદર પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. તો આ સાથે જ સત્તાધારના મહંત સામે જે આક્ષેપો છે તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે. નિવેદનમાં ઘણા લોકોને માર્યા છે એનું આપણે વિસ્તૃત એનું વર્ણન કર્યું છે એમાં. એ અપેક્ષા છે કે એના બધા ગોરખ ધંધા બંધ કરી દે, ધાક ધમકા પણ બંધ કરી દે. એની દુખતી રગ મારી પાસે ઘણી બધી છે. એના જે કૌભાંડો મારી ભેગો 14 વર્ષ રહ્યો છે માણા, મેં એને જ ભણાવ્યો છે. એ જગતના પડ ઉપર ખોટું બોલે છે. મારા ફાધરે એને 1 રૂપિયો નથી આવ્યો. હું નોકરી કરતો તો મેં જ એને ભણાવેલો છે. મેં એની પાસે પૈસા માંગ્યા હતા, ભાઈ તું મેં તને ભણાવ્યો છે, તું મને પૈસા આપી દે.